હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ઘરમાં રહેલા મસાલામાંથી એકદમ માર્કેટમાં મળતી બાલાજી જેવી મસાલા સિંગ બનાવશું, જે 5 જ મિનિટમાં બની જાય છે. હવેથી આપણે માર્કેટમાંથી મસાલા સિંગ લાવવાની જરૂર નહીં પડે. તો ચલો આપણે બનાવીએ. મસાલા સિંગ બનાવવા માટે મેં 250 ગ્રામ સિંગદાણા લીધા છે. કાચા સિંગદાણા છે. હા, જો થોડા તમને મોટા મળે તો વધારે સારું. હવે લો ફ્લેમ પર આપણે સિંગદાણાને હેવી બોટમ કઢાઈમાં શેકીશું. એને હલાવતા હલાવતા શેકવાનું છે. એ બ્લેક ના થવા જોઈએ, ક્રિસ્પી થાય, એના ફોતરા અલગ પડી જાય ત્યાં સુધી આપણે શેકવાના છે. પછી આપણે વચ્ચે જોઈ લેવાનું કે તે શેકાઈ ગયા કે નહીં. એક સિંગદાણામાંથી આપણું પોતરું દૂર થતું હોય તો શેકાઈ ગયા છે. જો ઇઝીલી રિમૂવ થઈ જાય છે એટલે આપણા સિંગદાણા શેકાઈ ગયા છે. હવે પ્લેટફોર્મ પર આપણે કિચન ટોવેલ પાથરી એના ઉપર સિંગદાણા રાખીશું અને જે રીતે મેં બતાવ્યું છે એ રીતે પોફલી જેવું વાળી અને તમે ઘસશો એટલે એના ફોતરા અલગ થઈ જશે અને સિંગદાણા 2 પાર્ટમાં ડિવાઈડ થઈ જશે. બસ આ રીતે શેકી લેવાના છે. જો બધા સિંગદાણા શેકાઈ ગયા છે, એના ફોતરા પણ દૂર થઈ ગયા છે. હવે આપણે જે તળવાનો જારો આવે છે લઈશું, એની અંદર સિંગદાણા ભરી અને આ રીતે કરશું એટલે બધા ફોતરા અલગ પડી જશે. આ રીતે ફોતરા ઉખેરશું તો આપણું પ્લેટફોર્મ પણ ગંદુ નહીં થાય, બધી બાજુ ફોતરા પણ નહીં વેરાય અને એકદમ ફટાફટ થઈ જશે. જો આવા વ્હાઈટ દેખાય કેવા શેકવાના છે આપણે બધા જ એવી રીતે ફોતરા દૂર કરી લઈશું અને એક પ્લેટમાં લઈ લઈશું. જો બધાના ફોતરા દૂર થઈ ગયા છે અને હવે આ જે સિંગદાણા છે એમાં અમુક આખા છે એટલે એને આપણે ડિવાઈડ કરી લઈશું. આ રીતે છૂટા પાડી લેવાના છે. બસ આ થઈ ગયા. આવા એકદમ વ્હાઈટ દેખાય એવા તમારે શેકવાના છે. હવે એક કઢાઈમાં 2 ચમચી તેલ લઈશું. તેમાં હાફ ચમચી હિંગ નાખીશું. હાફ ચમચી હળદર પાવડર નાખીશું. પછી એને થોડું આવી રીતે હલાવી લેવાનું છે. હવે જે આપણે બધા સિંગદાણા શેકેલા છે તેમાં ઉમેરીશું. 1 ચમચી મરચું પાવડર નાખીશું. અડધી ચમચી મીઠું, અડધી ચમચી સંચળ પાવડર. મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું યા વધુ કરી શકો છો. બસ પછી થોડું હલાવી લેવાનું એટલે આપણું મરચું જે છે એ બળી ન જાય ને કાળી ન થઈ જાય, એટલા માટે થોડું હલાવી લેવાનું. હવે અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી સૂંઠ પાવડર. આ બધું જ નાખીને બરાબર મિક્સ કરી લેવાનું છે. સિંગની અંદર બધો મસાલો કોટ થઈ જાય ત્યાં સુધી આપણે લો ફ્લેમ પર ચલાવશું, એને ક્રિસ્પી થાય ત્યાં સુધી કરશું. જો એકદમ મસાલો કોટ થઈ ગયો છે અને ક્રિસ્પી થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી દઈશું અને એને રૂમ ટેમ્પરેચરમાં ઠંડુ કરી દઈશું. ઠંડુ થઈ જાય પછી એરટાઇટ કન્ટેનરમાં એને ભરીને તમે 2-3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો એક લાઇક આપજો અને આજ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય.